તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. આજે ભાઈ આપણે ઘરેથી નીકળ્યા 45 દિવસ થઈ ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ ભાઈ ઉત્તરાખંડ હરિદ્વારમાં. તો કાલે અમે રોકાઈ ગયેલા ભાઈ અહીંયા હરિદ્વારમાં ધર્મશાળામાં, જ્યાં હું પહેલાં રોકાયો હતો ત્યાં. અને અહીંયાથી હવે અમારે 1 કિલોમીટર જશું એટલે જે ગંગા આરતી થાય છે ને એ જગ્યા છે હર કી પૌડી. તો આપણે હમણાં જઈએ, સ્નાન બાન કરીએ અને ચલો જયેશભાઈ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. હવે ગંગા ત્યાં સ્નાન કરવાનું છે. તો જઈ રહ્યા છીએ ભાઈ. હવે અમે થોડો વરસાદ ચાલી રહ્યો છે ભાઈ. ઉત્તરાખંડમાં આવો ને એટલે વરસાદ ચાલે ને ચાલે. તો કંઈ નહીં, ચલો અત્યારના 8 વાગી રહ્યા છે. હવે અમે અહીંયાથી નીકળીએ છીએ હર કી પૌડી જવા માટે. તો ચલો કન્ટિન્યુ. ભાઈ સવારનો નજારો, વરસાદ કેવો ચાલી રહ્યો છે ભાઈ. જો હે ને વરસાદ છે ભાઈ, વરસાદ ચાલી રહ્યો છે જયેશભાઈ. વરસાદ ચાલી રહ્યો છે અને ગઈ વખતે રક્ષાબંધન હતી ને એક ચિરાગભાઈ અહીંયા બનાવી હતી. હા અહીંયા રીલ બનાવી હતી. હા જયેશભાઈ ને બધું યાદ છે ભાઈ, યાદ છે. યાદ છે. શું કરીએ, વરસાદમાં જવું પડશે. એમ આપણે નાવાના છીએ. કઈ નહીં ગાઈસ, ચલો હવે નીકળીશું ભાઈ. આપણે બસ થોડો પર એટલે વાંધો આવે એમ નથી. આપણા જોડે છત્રી છે જયેશભાઈ, નવી છત્રી લઈ લો. ચલો નવી છત્રી પહેરી દો, રેનકોટ. ચલો ગાઈસ ભાઈ નીકળીએ. વરસાદ ચાલતો રહેશે કેમ કે આ તો છે ભાઈ દેવભૂમિ ઉત્તરાખંડ. ચલો જઈએ. દેવભૂમિ ઉત્તરાખંડમાં વરસાદ ચાલુ જ રહે ભાઈ, ચાલુ જ મોજ રે ભાઈ. મોજે જ હોય ને. હા ચલો ભાઈ નીકળીએ. ફાઇનલી દોસ્તો મસ્ત મજાની છત્રી ઓઢીને ખેડી ગયા છીએ આપણે ભાઈ. અલ્યા પાણી જ છે ભાઈ. આપણે ભાઈ ગુજરાત વાળા ભાઈ છે અહીંયા, જે જામનગરના છે ભાઈ. ગુજરાતી પાન માવા મળશે ભાઈ. ગુજરાતી ચાવડા ભાઈ. હા જો ભાઈ બધું ગુજરાતી જ છે. મિની ગુજરાત ગુજરાતી ભાઈ બહુ લોકો આવે છે. જમવાનું બધું હે ને આપણે ભાઈ આ બાજુ સુરત વાલાજી શ્યામ ગુજરાતી ભોજનાલય. જો ભાઈ અહીં બધું ગુજરાતી. હા કઈ નહીં, ચલો ભાઈ જલ્દીથી આપણે ને હવે ઓટો પકડવી પડશે કેમ કે ભાઈ ચાલતા તો અમારું અહીંયા જ સ્નાન થઈ જશે, એટલા માટે ઓટો પકડી લઈએ આગળ જઈને. આપણે આવી ગયા છે ભાઈ મેન હાઈવે પર. અહીંયાથી આપણે અંદર રોકાયેલા ગુજરાતી ગલીમાં અને અહીંયાથી રેલવે સ્ટેશન તરફ જવાશે, બસ સ્ટેશન તરફ જવાશે અને આ બાજુથી આપણે જવાનું છે ભાઈ હર કી પૌડી, એટલે કે જ્યાં ભાઈ ગંગા આરતી થાય છે એ તમને સાય બતાવીશું. બાકી અમે જઈએ છીએ હમણાં સ્નાન કરવા માટે. ચલો આ બાજુ આપણે જવાનું છે ભાઈ. ફાઇનલી 1 વર્ષ પછી પહોંચી ગયો છું ભાઈ હું હર કી પૌડી. તો જો ભાઈ આપણે ગંગા મૈયા અને સામે જો હોય છે ને ભાઈ, અહીંયાથી આ સાઈડ જશું એટલે ત્યાં થાય છે ભાઈ ગંગા આરતી. તો ત્યાં હવે અમે જઈ રહ્યા છીએ. વરસાદ પડી રહ્યો છે ભાઈ, જો પાણી કેટલું બધું આવી રહ્યું છે. અને ભાઈ પબ્લિક તો એટલી બધી મતલબ પહેલાં હતી એટલી બધી નથી, બહુ ઓછી છે. તો ચલો હવે ત્યાં જવાનું છે અહીં સામે. ગાઈસ આ જો ભાઈ અહીંયાથી કાવડ હવે ઉપાડશે અને લઈ જશે એમને જ્યાં લઈ જવાનું છે, મતલબ પોતપોતાના ગામમાં. પછી ગમે ત્યાં ચડાવવાનું હોય ને ત્યાં લઈ જશે. ચલો આપણે હજી પહેલાં બ્રિજ અને પહેલી બાજુ જવાનું છે ગાઈસ.
ફાઇનલી આપણે ભાઈ આવી ગયા છે જ્યાં આરતી થાય છે, મતલબ રાત્રે 6 કે 7 વાગે થાય છે. તો આ સામે જોવાય છે ને મંદિર, ત્યાં આરતી થશે. અને આ ભાઈ મેઇન જગ્યા છે અહીંયાની. અને પાછળ છે ભાઈ ધનુષ પુલ, અને આ છે ભાઈ વોચ ટાવર. તો ચલો આપણે પહેલાં તો ભાઈ સ્નાન કરી લઈએ. ભાઈ પબ્લિક તો હા પહેલાં કરતાં ઓછી છે. જ્યારે હું હતો ત્યારે વધારે હતી, હમણાં એટલી બધી નથી. પણ સાંજે આરતીના ટાઈમે ઊભું રહેવા માટે જગ્યા ના હોય. તો ચલો પહેલાં આપણે કરી લઈએ સ્નાન. ફાઇનલી ગાઈઝ આપણે ગંગા મૈયામાં સ્નાન કરી લીધું છે અને અત્યારના વાગી ગયા છે 11. અને હવે ભાઈ અમે જઈ રહ્યા છીએ રૂમ તરફ, કેમ કે આપણા જયેશભાઈનું થોડું સામાન પણ મોકલાવવાનું છે. અહીંયાના જે ભાઈ છે એમના જોડે આપણા જયેશભાઈનું સામાન મોકલાવવાનું છે થોડું, અને બીજું સામાન લેવાનું પણ છે. કેમ કે અમારે ઉપર મતલબ અહીંયાથી આપણે નીકળશું એટલે ઋષિકેશ થઈને આગળ જઈશું, એટલે ઉપર ભાઈ પછી ડુંગરો ચાલુ થઈ જશે. એટલે ત્યાં આપણને શું મળે શું ના મળે એટલા માટે ભાઈ અહીંયાથી બીજું સામાન લેવાનું છે. તો ચલો, અરે નહીં. તો ચલો ભાઈ આપણે હવે નીકળી રહ્યા છીએ રૂમ તરફ. બાકી હવે ધીરે ધીરે ભાઈ 11 વાગ્યા છે ને, તો ધીરે ધીરે પબ્લિક વધી રહી છે. તો ચલો કંઈ નહીં, આપણે સ્નાન કરી લીધું છે ગંગા મૈયામાં. ફાઇનલી ગાઈઝ ભાઈ અત્યારે આપણે આવી ગયા છે જ્યાં રોકાયા છીએ ત્યાં. અને જો ભાઈ ચલો હવે થોડી વાર બેસીએ, કેમ કે અહીંયાથી થોડું આગળ જઈશું એટલે આપણો રૂમ આવી જશે, ધર્મશાળા આવી જશે. અને અહીંયા ભાઈ બહુ બધી મતલબ જો પોરબંદરવાળા ભોજનાલય, અહીંયા ભાઈ છે ને આપણા ગુજરાતની બહુ બધી ધર્મશાળાઓ છે, હોટલો છે. અને હોટલો ભાઈ 120 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું મળે, જેમાં બાજરાનો રોટલો, રોટલી, 2-3 જાતનું શાક હોય છે, જેમાં છાશ હોય છે. તો બહુ મતલબ બહુ મસ્ત અહીંયા ભાઈ આપણા ગુજરાતની એક મિની ગુજરાત કહીએ આપણે, તો એ જ છે ભાઈ. તો કંઈ નહીં, ચલો આપણે હવે જવાનું છે ભાઈ રેલવે સ્ટેશન. જયેશભાઈનું જે સામાન મોકલાવાનું છે એ આપવા. કાલે આપણે જે ભાઈને મળેલા કડાણાવાળા ભાઈને, તો એ આજે ઘરે જાય છે ભાઈ, તો એમને સામાન આપવા જવાનું છે. તો જયેશભાઈ રૂમે ગયા છે, સામાન પેક કરે છે, પછી આપણે જઈએ રેલવે સ્ટેશન. કેમ કે રેલવે સ્ટેશન અહીંયાથી લગભગ 1 કિલોમીટર નથી, 700-800 મીટર જેટલું હશે. તો ચલો જઈએ. બાકી જો ગુજરાતીમાં લખેલું ભાઈ, આ લખેલું છે ને, બહુ સુકૂન મળે છે ગાઈઝ, બહુ સુકૂન મળે ગાઈઝ. ચલો ભાઈ સામાન પેક થઈ ગયું છે, આટલું સામાન થયું છે ભાઈ. જયેશભાઈ આટલું લ્યા, મતલબ એક હજી અલગ માણસ હોત ને તો એનું આટલું સામાન હોત, એટલું સામાન નીકળ્યું છે ભાઈ. કંઈ નહીં, ચલો હવે જઈએ છીએ અમે રેલવે સ્ટેશન અને મોકલી દઈએ ભાઈ જોડે, કેમ કે એમને 3 વાગ્યે ટ્રેન છે. ચલો જયેશભાઈ નીકળીએ. ચલો પહોંચી ગયા છીએ ભાઈ આપણે રેલવે સ્ટેશન હરિદ્વાર. આ રહ્યું ભાઈ રેલવે સ્ટેશન. 1 વર્ષ પછી ભાઈ, 1 વર્ષ થઈ ગયું. હવે ભાઈ કયા પ્લેટફોર્મ નંબર ઉપર હવે આપણે જવું પડશે ભાઈ, કે કઈ બાજુ થઈ, અરે કઈ બાજુ આપણી ટ્રેન મુકાય છે ભાઈ આપણા ગુજરાતવાળી. ભાઈ સામાન મોકલી દીધું છે અને હવે આપણે રૂમ પર જઈએ, થોડી વાર રેસ્ટ કરીએ. એટલામાં ભાઈ આપણે પછી જવું પડશે ગંગા આરતીમાં, કેમ કે જતાં જતાં થોડો ટાઈમ લાગશે ભાઈ. અને વરસાદ હવે રોકાઈ ગયો છે, તો સારું છે કે ભાઈ બંધ રહેશે વરસાદ. બાકી આવી ગયો છે ગેટ ઉત્તર રેલવે હરિદ્વાર. તો બસ આ રેલવે સ્ટેશન છે, એની સામે જ છે ભાઈ બસ સ્ટેશન. અને આ બાજુ છે આપણે ગુજરાતી ગલી, ગુજરાતીની જે ગલી છે એ આ બાજુ છે ભાઈ. અહીંયાથી મતલબ 500 મીટર જેટલું છે, વધારે નહીં. 4 વાગી ગયા છે ભાઈ 5, અને વરસાદ જો થોડો ચાલી રહ્યો છે, એટલે ભાઈ ચાલતો હતો પણ બંધ થઈ ગયો છે ભાઈ, થોડો હવે ચાલે છે. અને હવે અમે જઈ રહ્યા છીએ ભાઈ ગંગા મૈયા
ગંગા મૈયાની આરતીમાં. તો ચલો જઈએ. લગભગ 6:30 વાગે કે 7 વાગે એવું કંઈક આરતી ચાલુ થાય છે. તો ચલો જઈ રહ્યા છીએ ભાઈ ગંગા મૈયાની આરતીમાં. અત્યારના વાગવા કરે છે ભાઈ 6 અને આપણે પહોંચી ગયા છીએ ભાઈ હરકી પોળી અને 7:30 વાગે આરતી ચાલુ થશે. તો આપણે જવાનું છે ભાઈ ત્યાં, જો મંદિર જોવાય છે ને ત્યાં. તો અહીંયા થશે ભાઈ આરતી. જયેશભાઈ વરસાદ આવ્યો તો છાતા બાતા લઈ लिया गाइस. જગ્યા જોવી પડશે ભાઈ. ચલો ગાઈસ હજી 1 કલાકની વાર છે અને જો આરતીની તૈયારી થઈ રહી છે અને જો ત્યાંથી કેટલા બધા ભક્તો બેસી ગયા છે ભાઈ લાઈનમાં. કેમ કે અહીંયાથી સામે અહીંયા સુધી આરતી થશે અને આ સામે જોવાય છે ને એ છે મંદિર. ચલો આપણે પણ બેસી જઈએ મસ્ત જગ્યા જોઈને. ફાઇનલી ગાઈસ ભાઈ ગંગા મૈયાની આરતી આપણે કરી લીધી છે અને કેવું લાગ્યું જયેશભાઈ? પહેલી વાર આરતી કરી. હા સારું લાગ્યું ને? તો ચલો કઈ નહીં, મસ્ત મજાની આપણે આરતી કરી લીધી છે ભાઈ ગંગા મૈયાની. અને અહીંયાની ભીડ જોવો ભાઈ, જો કેટલી બધી ભીડ છે ને. હે મહારાષ્ટ્ર ઓકે ભાઈ છે મહારાષ્ટ્રના ભાઈ. મસ્ત મજાની આરતી આપણે કરી લીધી છે. અત્યારના ભાઈ 8:30 વાગી ગયા છે. આપણે આવી ગયા છે ગુજરાતી જમવા માટે, જ્યાં આપણે ભાઈ ગુજરાતી જમવાનું આવી ગયું છે. બાજરાનો રોટલો છે, રોટલી છે, ટમાટરનું શાક છે અને આ બટાકાનું, પછી આ રીંગણનો ભરતો, પછી આ કઢી છે, પાપડ છે. ચલો જયેશભાઈ આજે ગુજરાતી ખાવા ખાઈ લઈએ ભાઈ. ગુજરાતમાં ગુજરાતી ખાવા. હા ભાઈ, ઉત્તરાખંડમાં ગુજરાતી ખાવાની મજા જ કંઈક અલગ છે. તો ચલો ખાઈએ, પછી આપણે નીકળીએ રૂમે જવા માટે. રૂમ અહીંયાથી ભાઈ 50 મીટર છે, 50 મીટર જેટલું છે. હા ભાઈ હોટલ છે, જો ભીડ જો આપણા બધા ગુજરાતી છે ભાઈ. અહીંયા જોવા ને ગુજરાતી ગાઈસ ભાઈ અત્યારના 11 વાગી ગયા છે અને ચલો ભાઈ આપણે કાલે હરિદ્વારથી નીકળી જઈશું કેદારનાથ જવા માટે. અને અહીંયાથી 225 કિલોમીટર છે ગાઈસ કેદારનાથ. હવે અહીંયાથી ઋષિકેશ 20 કિલોમીટર છે, એટલે ત્યાંથી ભાઈ ડુંગરો બધા ચાલુ થઈ જશે. પછી કાલથી આપણે ડુંગરોમાં એન્ટર થઈ જશું ભાઈ. આજે 45, કાલે 46 દિવસ થશે અને કેદારનાથ માટે નીકળી જઈશું. બાકી કાલે જ થાય છે તારીખ ભાઈ પહેલી, હે ને? કાલે 1 તારીખ થાય છે. બાકી ચલો ગાઈસ, જયેશભાઈ ઊંઘી જે. ગુડ નાઇટ, હર હર મહાદેવ. તો ચલો બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ. બાકી વિડીયો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. મળીએ નવા દિવસમાં.